નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. સાવલી નગરમાં ઘણા સમયથી બિસ્માર હાલતમાં રોડ રસ્તા હોય, જેના કારણે નગરજનોને આ રસ્તાને લઈને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જેના કારણે નગરજનો સુખાકારી માટે આજે સાવલી નગરમાં દામાજીના ડેરાથી ડિલાઇટ સ્ટોર સુધીનો નવીન રોડ બનાવી દેવામાં આવ્યો હતો. ત્યારે લોકાર્પણ માટે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે લોકાર્પણ કર્યું હતું. સાવલીમાં પડતી પ્રાથમિક જરૂરિયાતો જેવું કે પાણી, ગટર, લાઇટની સુવિધાઓ નગરજનોને મળી રહે અને રોડ તથા તળાવનું બ્યુટિફિકેશન થાય તેવું સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું. સાવલીના નગરજનોને કોઈપણ પ્રાથમિક સુવિધાનો અભાવ ન રહે તે માટે સાવલી નગરપાલિકાના હોદ્દેદારોને તથા કોર્પોરેટરોને ધ્યાનમાં રાખવા જણાવ્યું હતું. સાવલીમાં વિકાસ કામો માટે વિરોધ પક્ષ પણ સાથે છે તેવું જણાવ્યું હતું. વિકાસના કામોમાં નગરજનો પણ સાથે રહે અને વિકાસના કામો આગળ વધતા રહે તેવું જણાવ્યું હતું. સાવલીમાં નવીન બનેલ ફ્રૂટ માર્કેટમાં વેપારીઓએ પોતાનો ધંધો ચાલુ કરવા જણાવ્યું હતું. હજુ પણ આવનારા સમયમાં વિકાસના કામો હરણફાળ ગતિએ ચાલશે. આજરોજ સાવલી નગર ખાતે સાવલી નગરનો નાગ એટલે જૂના બસ સ્ટેન્ડનો મુખ્ય રસ્તો જે સાવલીના નગરજનોની તેમજ સાવલી ડેસર તાલુકાના તમામ નાગરિકોની જે ઈચ્છા હતી એ અનુસાર નગરપાલિકાને ગુજરાતની આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં 1,08 લાખની ગ્રાન્ટમાં આ મુખ્ય રસ્તાનું આજે જે કામ થયું જેનું લોકાર્પણ હતું. આ લોકાર્પણની અંદર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, તમામ પાલિકાના સદસ્યો, ચીફ ઓફિસર તેમજ મારા તાલુકા સાવલી તાલુકા અને ડેસર તાલુકાના સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. નગરજનો, તમામ નગરજનો આજે આવતીકાલે જ્યારે હોળીનો પવિત્ર તહેવાર હોય અને રમઝાન માસ પવિત્ર ચાલતો હોય ત્યારે ખૂબ એકતાની ભાવનાથી ગામના તમામ વર્ગના લોકો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. પરમ પૂજ્ય સ્વામીજીની આ ભૂમિ છે. પૂજ્ય સ્વામીજીને હું પ્રાર્થના કરું છું કે મારા સાવલી નગરનો, સાવલી તાલુકાનો અને ડેસર તાલુકાનો વિકાસ આવો ને આવો હરણફાળ થતો રહે અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રીતે મારા સાવલી વિધાનસભા ક્ષેત્રનો વિકાસ કરી રહી છે એ રીતે હજુ પણ આના કરતાં પણ જે પણ કામો હજુ જે નાના નાના પડતર છે એ પણ પૂરા કરવાની ક્ષમતા ભગવાન અમને આપે અને સરકારને પણ ફરી એક વખત મારા તમામ નાગરિકો વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. નગરજનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.